નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। આ સ્ટોરી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો સાથે વિડીયો શેર જરૂર કરજો। મનોજ વિઠ્ઠલભાઈ પટેલની કરુણ સફર। ઘણા યુવકો સપના પાછળ દોડે છે, પણ રસ્તો ખોટો પસંદ કરે તો સપના સજા બની જાય છે। આ વાત છે મનોજ વિઠ્ઠલભાઈ પટેલની। ગામ કડી પાસેનું નાનકડું ગામ, જિલ્લો મહેસાણા, ગુજરાત। મનોજ ગામમાં રહીને BA સુધી ભણ્યો। બાપુજી પાસે 2 એકર જમીન, માતા ગૃહિણી અને એક નાની બહેન। ઉંમર 28ની થઈ ગઈ હતી। નોકરી ક્યાંય લાગી નહીં। લગ્નની વાત થાય તો સામેવાળા પૂછે, અમેરિકામાં કોણ છે? અને મનોજનું ગળું સુકાઈ જાય। ગામમાં રોજ સાંજે ચાની કીટલીનું પર વાતો ચાલતી, અમેરિકા જઈએ તો સેટ થઈ જઈએ। અમારા ભાઈ તો ડંકી મારફતે ગયા। હવે 2 વર્ષમાં ગાડી બંગલો બધું થઈ ગયું। મનોજના મનમાં આગ લાગી ગઈ। એણે વિચાર્યું, હવે અહીં કશું નહીં થાય। જોખમ લઈને તો જ જીવન બદલાશે। બાપુજીએ ના પાડી, પણ મનોજ હઠીલો। 2 એકર ખેતર હતું વેચાયું। ઉપરથી ગામના મહાજન પાસે વ્યાજે 15 લાખ ઉધાર લીધા। એજન્ટે કહ્યું, મેક્સિકોથી બોર્ડર ક્રોસ કરાવી દઈશ, પાક્કું અમેરિકા પહોંચાડી દઈશ। પરંતુ કહેવત છે ને, દુબળીને 2 જેઠ। મનોજને મેક્સિકોનો જંગલ દગો દઈ ગયો। મેક્સિકોના જંગલમાં 12 લોકોનું જૂથ હતું। દિવસે તાપ, રાત્રે જાનલેણી ઠંડી અને મચ્છરોને તો જાણ ઉજાણી હોય। 2 દિવસ પછી પાણી ખૂટતું ગયું। માંડ પીવા મળે ના ખોરાક પણ સમાપ્ત અને જૂના એજન્ટ ગાયબ થઈ ગયા। નવા આવેલા કહે, હવે પોતે જ બોર્ડર પાર કરાવવી પડશે। અમે દૂરથી રસ્તા બતાવી દઈશું। બીજા દિવસે અડધી રાત્રે મનોજ અને બીજા 4 લોકો બોર્ડર ક્રોસ કરવા દોડ્યા। બોર્ડર ક્રોસ કર્યા પછી એવું લાગતું હતું કે હવે પહોંચી ગયા। આનંદ હતો। કોણ આગળ છે અને કોણ પાછળ ખબર નહોતી। દોડવાનું ચાલુ હતું ને અચાનક અવાજ, સ્ટોપ! કંઈ સમજણ પડે એ પહેલાં પાછળથી જોરદાર સીજ પડી। અમેરિકન પોલીસ પાછળ પડી હતી। મનોજ દોડી રહ્યો હતો। શું કરવું એ સમજે એ પહેલાં પગમાં ગોળી વાગી। મનોજ જમીન પર પટકાયો। હાથમાં હથકડી પડી। અજાણ્યા દેશ, અમેરિકામાં જેલ, અમેરિકાની જેલ। ભાષા નથી આવડતી, કોઈ ઓળખાણ નથી, બોન્ડ ભરવા કોઈ તૈયાર નહીં। 4 વર્ષ જેલમાં। દર મહિને ઘરેથી રડતા ફોન, બેટા દેવું વધી રહ્યું છે, પણ શું કરે? અંતે 2024માં ડિપોર્ટ કરી દીધો। પોતાના વતનમાં વાપસી, પણ કોઈ સ્વાગત નહીં। અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ઇમિગ્રેશન અને પોલીસે પકડી લીધો। ગેરકાયદેસર પ્રવેશ અને માનવ તસ્કરી કેસ હેઠળ તપાસ। કોર્ટના ચક્કર। જામીન પર છૂટ્યો, પણ કેસ ચાલુ। ગામમાં લોકોના તીખા શબ્દ, અમેરિકા જવાનો હતો ને, શું મળ્યું? હવે આજની સ્થિતિ એવી છે કે ઘર વેચાઈ ગયું, ખેતર પહેલેથી જ ગયું। મહાજન દરવાજા પર આટા મારી રહ્યો છે। નોકરી માટે જાય તો કહે કેસ ચાલે છે। હવે મનોજ પોતાના જ ગામમાં ભાડાના રૂમમાં રહે છે। દિવસે મજૂરી મળે તો ખાય, નહીં તો ભૂખ્યા સૂઈ જાય। એક સાંજે ચા સ્ટોલ પાસે બેઠો હતો। કોઈએ ધીમેથી કહ્યું, ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો। મનોજના આંખમાંથી આંસુ સરક્યા, પણ એણે પહેલી વાર સ્વીકાર્યો, ખોટો રસ્તો મેં જ પસંદ કર્યો। જીવનનો અંત નહીં, શરૂઆત। હવે મનોજ નક્કી કરે છે, ભલે મોડું થયું, પણ હવે સચ્ચા રસ્તે મહેનત કરીશ। આવી વાર્તા લખવામાં દિલ ભારે થઈ જાય છે, શબ્દો ધૂંધળા થઈ જાય છે, પરંતુ મિત્રો, આ એક સચ્ચાઈ છે। ઝટપટ સફળતાના રસ્તા સૌ દેખાડે છે, પણ પાછળના જોખમો કોઈ નથી બતાવતું જ। એક દિવસ ગામની પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ હતો। ત્યાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારી આવ્યા હતા। તેઓ યુવાનોને કાયદેસર રીતે રોજગાર અને સ્વરોજગાર માટે માર્ગદર્શન આપી રહ્યા હતા। મનોજ પાછળ ઊભો હતો, શરમથી માથું નમાવેલી, પણ અંતે હિંમત કરી અને બોલ્યો, મારી ભૂલ થઈ ગઈ સાહેબ, હવે સીધા રસ્તે કામ કરવું છે। અધિકારીએ એની વાત સાંભળી અને કહ્યું, ભૂલ કરી છે એટલે અંત નથી, ફરી શરૂઆત કર। મનોજે વેલ્ડિંગ અને ફેબ્રિકેશનનો 3 મહિનાનો કોર્સ શરૂ કર્યો। સવારની મજૂરી, બપોરે ટ્રેનિંગ, રાતે થાકેલા શરીરે પણ અભ્યાસ। ગામના લોકો મજાક ઉડાવતા, અમેરિકાવાળો હવે વેલ્ડર બનશે, પણ મનોજ આ વખતે મૌન રહ્યો।
આગમાં સળગી જ લોખંડ મજબૂત બને છે એને સમજાઈ ગયું હતું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને સૌથી પહેલાં સ્ટોરી સાંભળવા મળે. કોર્સ પૂરો થયા પછી મહેસાણાની એક નાની વર્કશોપમાં કામ મળ્યું. મહિને 12,000 રૂપિયા. પૈસા ઓછા હતા પણ આ વખતે આત્મસન્માન મોટું હતું. થોડા મહિનામાં મનોજે ગામમાં એક નાનો શેડ ભાડે લીધો અને પોતાની પટેલ ફેબ્રિકેશન વર્ક્સ શરૂ કરી. હવે ગામના યુવાનો એની પાસે કામ શીખવા આવવા લાગ્યા. મનોજ દરેકને એક વાત જરૂર કહે, ગેરકાયદેસર રસ્તો તમને થોડા સમય માટે સ્વપ્ન બતાવે પણ અંતે બધું છીનવી લે છે. ધીરજ અને મહેનત ધીમે આવે પણ કાયમી સુખ આપે. 4 વર્ષ પછી મહાજનનું અડધું દેવું ચૂકવી દીધું. બહેનનું લગ્ન સિમ્પલ રીતે કર્યા. માતા પિતા ફરી ભાડાના ઘરેથી પોતાના નાનકડા મકાનમાં રહેવા લાગ્યા. કોર્ટનો કેસ હજી ચાલે છે પણ હવે મનોજ ડરતો નથી, કારણ કે હવે એની ઓળખ ધોબીનો કૂતરો નહીં પણ ભૂલમાંથી શીખેલો માણસ છે. મનોજની વાર્તા આપણને શીખવે છે, સપના જુઓ ખોટું નથી, ગરીબી શરમની વાત નથી, પણ ખોટો રસ્તો પસંદ કરવો જીવન બગાડી શકે છે. સાચી સફળતા ધીમે આવે છે પણ આવે ત્યારે ગર્વ સાથે આવે છે. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.